હડતાલિયા એસટી કર્મચારીઓને સરકારે વળતો જવાબ આપ્યો। સાતમા પગાર પંચનો લાભ આપવા સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો। પોલિસી મુજબ નફો કરતું બોર્ડ નિગમ જ આપી શકે છે લાભ। મુસાફરોને હાલાકી પડી રહી છે અને તંત્રે આ અંગેની નોંધ પણ લીધી। પ્રશ્નનું આગામી દિવસોમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। કમનસીબે એસટીના કર્મચારીઓએ હડતાલ પાડી છે। ગુજરાતના લાખો ઉતારુઓને મુશ્કેલી વધારી છે। સાતમો પગાર પંચ એમની માગણી છે। સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે। મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે અને થોડીક જેને કહીએ કે સાથે બેસીને યોગ્ય સમયે એ વસ્તુ બની શકે અને આ હડતાલને કેવી રીતે ઉતારુઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવી તે અંગે તંત્ર અને સરકાર આવનારા દિવસોમાં ગંભીરતાથી વિચારશે। ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા। મધ્યરાત્રિથી જ ગુજરાતભરના 45,000 એસટીના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે। માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરના 25 લાખ જેટલા મુસાફરોને અસર પહોંચી। એસટીના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનારા કર્મચારીઓ તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા। ભેલાયેલા મોઢે બસ સ્ટેશન પર અનેક મુસાફરો જોવા મળ્યા હતા। એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ પડતર માંગને લઈ ધરણા પર ઉતર્યા। યુનિયન દ્વારા સાતમા પગાર પંચ સહિતના મુદ્દે કરેલી માંગણી જો નહીં સંતોષાય તો જડબે સલાખ હડતાલ પર ઉતરવાની એસટી નિગમના કર્મચારીઓએ વાત કરી। એક સાથે હજારો એસટી બસના પૈડા થંભી જતા રાજ્યભરના લાખો યાત્રિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। સરકારી બસ સેવાના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા અમદાવાદના ગીતા મંદિર સ્ટેશને મુસાફરો અટવાઈ પડ્યા। અમદાવાદથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સુરત તરફ જવા માંગતા મુસાફરોને હડતાલની જાણ જ ન હોવાથી ગીતા મંદિરે મુસાફરો ફસાઈ ગયા। ગીતા મંદિર ડેપોમાં અત્યારે 300થી વધારે બસોનો ખડકલો જોવા મળી રહ્યો છે। તો આ તરફ રાજસ્થાન જવા માંગતા મુસાફરોને પણ પ્રાઇવેટ વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે। અમદાવાદના અન્ય સરકારી બસ સ્ટેશન પર પણ મુસાફરોની હાલત આવી જ છે। અમલ સહિતની અન્ય પડતર માંગણીઓને લઈને ગુજરાત એસટી નિગમના લગભગ 45,000 કરતાં વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે અને સમગ્ર રાજ્યમાં હવે તેની ગંભીર અસર જોવા મળી રહી છે। મધરાતે જ તમામ કર્મચારીઓએ સમગ્ર 7,000થી પણ વધુ જે એસટી બસો છે તેને વિવિધ એસટી ડેપોમાં અને જુદા જુદા બસ સ્ટેશનોએ થોભાવી દીધી છે। આપ જોઈ શકો છો અમદાવાદ ગીતા મંદિર એસટી ડેપો કે જે મુખ્ય બસ સ્ટેશન છે ત્યાં બસોનો જમાવડો થયેલો જોવા મળે છે। લગભગ 350 કરતાં પણ વધુ જે એસટી બસ છે વિવિધ મધરાતથી જ આ જ રીતે અહીંયા રેડી મૂકી દેવામાં આવી છે। જે કર્મચારીઓ છે, જે યુનિયનના નેતાઓ છે તે અહીંયા પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। બીજી તરફ મુખ્યપ્રધાને નિવેદન કર્યું છે કે એસટી નિગમ નફો કરતું નિગમ ન હોવાના કારણે કર્મચારીઓની જે સાતમા પગાર પંચના અમલની માંગણી છે તેને સંતોષી શકાય તેમ નથી। તેની સામે કર્મચારીઓ હવે મુખ્યપ્રધાનને ટાર્ગેટ કર્યા છે। તેમણે કહ્યું છે કે મુખ્યપ્રધાનનું આ નિવેદન છે અત્યંત બેજવાબદારી ભર્યું છે કારણ કે એસટી નિગમ એ લોકોની સેવા કરતું નિગમ છે, પરિણામે તે નફો ન કરી શકે એટલે હવે તેઓ પોતાની માંગ ઉપર મક્કમ છે અને જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માંગ નહીં સ્વીકારે આ માસ સીએલનો જે તેમનો કાર્યક્રમ છે તે આગામી દિવસ સુધી પણ યથાવત રહેશે તેવું તેમને મક્કમપણે જણાવ્યું છે। કેમેરા પર્સન રવિ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ। અનેક મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ એસટી હડતાલ મામલે સીએમના નિવેદનનો મામલે એસટી યુનિયનમાં ભારે રોષ જોવા મળ્યો। 3 યુનિયનની સંકલન સમિતિની બેઠક મળશે અને બેઠકમાં હડતાલ અંગે આગળનો નિર્ણય લેવાશે। ગીતા મંદિર કચેરી ખાતે આ બેઠક મળવાની છે। તો મુખ્યમંત્રીએ નિવેદન આપ્યા બાદ હવે નક્કી કરવામાં આવ્યું છે કે અમદાવાદમાં બેઠક મળશે। 3 યુનિયનની સંકલન સમિતિની આ બેઠક મળવાની છે અને બેઠકમાં હડતાળ અંગે આગળ શું કરવું, કઈ રીતના વિરોધ કરવો કે હડતાલ સમિતિ લેવી તે અંગેનો નિર્ણય લેવાશે।
વધુ જાણકારી મેળવીએ રાજકોટથી અમારા સંવાદદાતા સત્યમ હંસોરા, અમદાવાદથી અર્પણ કાયદાવાલા અને વડોદરાથી રવિ અગ્રવાલ ત્રણેય સંવાદદાતા અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલા અમદાવાદમાં જાણીએ, કારણ કે વાત એવી સામે આવી રહી છે કે અર્પણ, ચર્ચા એવી છે કે અમદાવાદમાં 3 યુનિયનની એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. ખાસ કેવા મુદ્દા ઉપર ચર્ચા થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે? કારણ કે યુનિયને તો રાતના 12 વાગ્યાથી હડતાલ પાડી, પરંતુ હવે મુખ્યમંત્રીના નિવેદન બાદ આ કદાચ સ્થિતિ પલટાય તેવું પણ લાગી રહ્યું છે, અથવા તો સ્થિતિ વધુ વિકટ બને તેવું પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. નિશ્ચિત હવે જે હડતાલની દિશા કઈ રીતની નક્કી થશે તેના માટેની જ ત્રણેય યુનિયનોની સંકલન સમિતિની બેઠક ગણતરીની મિનિટો બાદ અહીંયા ગીતા મંદિર એસટી સ્ટેન્ડ ખાતે જે યુનિયનની ઓફિસ આવેલી છે ત્યાં શરૂ થશે. મહત્વની બાબત એ છે કે મુખ્યપ્રધાને નિવેદન આપ્યું છે કે એસટી નિગમ એ નફો કરતું નિગમ નથી. પરિણામે કર્મચારીઓની જે 7મા પગાર પંચના અમલની માંગણી છે તેને હાલના તબક્કે સ્વીકારી શકાય તેમ નથી. મુખ્યપ્રધાનના આ નિવેદનની સાથે જ તમામ કર્મચારીઓ અને તમામ યુનિયનોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ આગેવાનોનું કહેવું છે કે મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોમાં અનેકવાર કહેવાઈ ચૂક્યું છે કે આ નિગમ છે તે ગુજરાત રાજ્યની પ્રજા અને ખાસ કરીને મુસાફરોની સેવા કરવા માટેનું માધ્યમ છે. રાજ્ય સરકાર પણ આગ્રહ રાખ્યો હોય છે કે બસમાં એક મુસાફર હોય તેમ છતાં પણ આખી બસને તેના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવી. એટલે આવા સંજોગોમાં આ નિગમ કઈ રીતે નફો કરી શકે? આપ જોઈ શકો છો મારી પાછળની તરફ હાલમાં જે કેટલાક આગેવાનો છે યુનિયનના જુદા જુદા તે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. અન્ય કેટલાક આગેવાનો છે તે અહીંયા પહોંચવાની તૈયારીમાં છે. એટલે તમામ લોકો, તમામ જે અપેક્ષિત આગેવાનો છે તે અહીંયા એક સાથે ઉપસ્થિત થશે. પછી તેમની જે સંકલન સમિતિની બેઠક છે તે શરૂઆત થશે. મહત્વનો મુદ્દો એ જ રહેશે કે મુખ્યપ્રધાનનું આ જે નિવેદન છે તે બાદ આજનો જે માસ સીએલનો કાર્યક્રમ છે તેને વધુ કેટલો લંબાવો, 7મા પગાર પંચના અમલ ઉપરાંત પણ અન્ય જે પડતર માંગણીઓ છે તેને સરકાર સમક્ષ હવે આગામી દિવસોમાં કઈ રીતે લઈ જવી, કારણ કે બંને પક્ષો પોતપોતાના વલણ ઉપર મક્કમ છે. તેની વચ્ચે એસટીની સેવાનો લાભ લેતા લગભગ 25 લાખ કરતાં પણ વધુ મુસાફરો રાજ્યભરના હાલ ખૂબ જ હાડમારી ભોગવી રહ્યા છે, કારણ કે તમામ લોકોને પોતપોતાના અંગત કારણોસર એક કરતાં અન્ય શહેરોમાં જવું પડી રહ્યું છે. કોઈને ખૂબ જ મહત્વના કામ છે, પરંતુ આખી આ પરિસ્થિતિમાં સુડી વચ્ચે સોપારી કોઈની હાલત થઈ હોય તો તે રાજ્યના મુસાફરોની છે. બીજી તરફ એસટી નિગમની આ હડતાલનો લાભ સીધો ખાનગી બસ ઓપરેટરો ઉઠાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં કહી શકાય કે એક પ્રકારની બેફામ લૂંટ તેમણે શરૂ કરી દીધી છે. વડોદરા અમદાવાદની વચ્ચે જે ઇકો ચાલકો ગાડીઓ દોડાવતા હોય છે તેમનું દૈનિક 80 થી 85 રૂપિયા તેઓ જે ભાડું લેતા હતા આજે સીધા તેના 125 થી 150 રૂપિયા માંગી રહ્યા છે. આ જ રીતે અમદાવાદથી વિરમગામ જવાનું પણ જે ભાડું છે તે 300 કરતાં વધારે દેવામાં આવ્યું છે. સુરત સુધીનું ભાડું છે ખાનગી લક્ઝરી ચાલકો 1500 રૂપિયા સુધીનું લઈ રહ્યા છે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ છે તેનામાં મરો મુસાફરનો થઈ રહ્યો છે અને સરકાર અને યુનિયનના આગેવાનો પોતપોતાના વલણ ઉપર હાલમાં મક્કમ છે. હવે જોવાનું એ રહે છે કે આ સંકલન સમિતિની બેઠક છે તેનામાં શું નિષ્કર્ષ નીકળે છે. બિલકુલ સત્યમ, સવાલ એ પણ થઈ રહ્યો છે જે રીતે અર્પણ કર્યા છે કે સુડી વચ્ચે સોપારીની જો કોઈ એવી હાલત હોય તો એ મુસાફરોની છે. રાજકોટમાં જે મુસાફરો છે જે રોજે રોજ મુસાફરી કરતા હોય છે, અપડાઉન કરતા હોય છે નોકરી ધંધા વ્યવસાય માટે થઈને, તેમનું આ બાબતે શું કહેવું છે? શું, કારણ કે એસટી નિગમના કર્મચારીઓ કહી રહ્યા છે કે મુસાફરો અમારા સમર્થનમાં જ ક્યાંક જોવા મળી રહ્યા છે, પરંતુ હકીકતમાં મુસાફરોનું શું મંતવ્ય છે આ બાબતે? જે ચોક્કસથી આજે એસટી નિગમના જે કર્મચારીઓ છે સરકાર સામેની સીધી તેમની આજે લડાઈમાં અત્યારે કોઈ પરેશાન થઈ રહ્યું હોય તો તે માત્ર ને માત્ર મુસાફરો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટની વાત કરવામાં આવે તો 4 લાખથી જે વધુ મુસાફરો છે તે અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજકોટનું એસટી ડેપો એક એવું ડેપો છે કે અહીંથી તમામ શહેરોની બસ લોકોને મળી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રભરમાંથી જે મુસાફરો છે તે રાજકોટે આવતા હોય છે અને રાજકોટ એસટી બસની સેવા મારફતે તેઓ વિવિધ શહેરોમાં પોતાના કામોથી જતા હોય છે. પરંતુ આજે જે હડતાલને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પછી તે વિદ્યાર્થી હોય, સિનિયર સિટીઝન હોય કે આમ પબ્લિક હોય કે લોકો હોય કે મહિલાઓ હોય, તમામ લોકોને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ તમામ મુશ્કેલીઓનો એટલે કે કહી શકાય કે ફાયદો ઉઠાવી રહ્યા છે પ્રાઇવેટ વાહન ચાલકો. જે પ્રાઇવેટ વાહન ચાલકો રાજકોટથી અમદાવાદનું જે ભાડું 150 રૂપિયા લેતા હતા તે જ પ્રાઇવેટ વાહન ચાલકો દ્વારા અત્યારે ભાડું 150ની માથે એટલે કે 200 થી 250 રૂપિયા ભાડું કરી દેવામાં આવ્યું છે. કહી શકાય કે તમામ રૂટના જે વાહનો છે પ્રાઇવેટ વાહનો કે તેમના દ્વારા 100 થી 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આપણી સાથે અલગ અલગ શહેરોમાં જવાવાળા જે મુસાફરો છે તે પણ છે. હું આપને પૂછવા માંગીશ કે આપ ક્યાં જઈ રહ્યા છો અને કેટલા સમયથી અહીં રાજકોટ એસટી ડેપોની સામે પરેશાન થઈ રહ્યા છો અને પ્રાઇવેટ વાહન ચાલકો કેટલું ભાડું માગે છે? સાહેબ, હું પાલનપુર જવા માટે અહીંયા 1.5 કલાકથી ઊભું છું એસટી બસ સ્ટેશને, પણ કોઈ બસ જાતી નથી. ખાનગી બસવાળાને કહી છે તો ભાડું ડબલ કહે છે.
એટલે આ એસટીવાળા ગમે ત્યારે હડતાલ ઉપર ઉતરી જાય છે. આમ જનતા છે ને આમાં એનો ટાઈમ બગડે છે, એના પોતાના કામ નથી થતા અને આવી રીતે હાલતા હડતાલ ઉપર ઉતરી જાય છે. તમે શું કહેશો? મારે સાહેબ સવારે 7:30ની બસ હતી, ભુજ જવાનું છે. અત્યારે એસટીની હડતાલ હોવાથી અત્યારે બસ એકેય જાતી નથી અને પ્રાઇવેટ વાહનવાળા બધાય ડબલ ભાડું કહે છે. આમ મારા જેવા કેટલા મુસાફરો બસ સ્ટેન્ડમાં હેરાન થાય છે. કાલ સાંજના ત્યાં બેઠા છે, જમવા પણ મળ્યું નથી. એટલે જલ્દી હડતાલ પૂરી થાય એવું કંઈક થાય તો સારું હોય. ચોક્કસથી જલ્દી હડતાલ પૂરી થાય. આપનું શું કહેવું છે? બરોબર છે, કેમ કે મારે અમદાવાદ જવું છે પણ સવારનો હું પણ હેરાન થાઉં છું. આ જલ્દી આનો નિર્ણય આવે તો બહુ સારું કહેવાય. તો આજે આમ માણસો હેરાન બહુ થાય. તો આજે મુસાફરો હતા તેમનું કહેવું છે કે સરકાર સામેની આજે કર્મચારીઓની લડાઈ છે કે તેમનો જલ્દી ઉકેલ આવે, બંને પક્ષ તરફથી ક્યાંક સમાધાન કરવામાં આવે જેથી કરીને જે મુસાફરો જે પરેશાન થઈ રહ્યા છે અને જે ભાડાના ડબલ પૈસા અત્યારે દેવા પડી રહ્યા છે તે પૈસા ન દેવા પડે અને મુસાફરો સહેલાઈથી અને આસાનીથી મુસાફરી કરી શકે. જી બિલકુલ, રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયા છે. રવિ, જે એક મોટી સમસ્યા મુસાફરો માટે અત્યારના એ પણ જોવાઈ રહી છે કે એસટી તો હડતાલ ઉપર છે, એસટીના પૈડા થંભી ગયા છે, તો ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. પરંતુ બીજી તરફ તો ખાનગી વાહનો પણ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરામાં મોટા પ્રમાણમાં લોકો અપડાઉન કરે છે, મોટા પ્રમાણમાં લોકો મુંબઈ તરફ અને અમદાવાદ તરફ રોજે રોજનું અપડાઉન ખેડતા હોય છે. ત્યાં શું સ્થિતિ છે? પ્રાઇવેટ વાહનોમાં મુસાફરો તેનો સહારો લઈ રહ્યા છે, તો ત્યાં કઈ રીતના ભાડું વસૂલવામાં આવી રહ્યું છે? નિશ્ચિત બિલકુલ વાત કરવામાં આવે તો એક તરફ એસટીના કર્મચારીઓએ હડતાલ પાડી છે, એસટી નથી દોડી રહી, અને બીજી તરફ તમામ જે મુસાફરો છે તે ખાનગી વાહન ચાલકો તરફ વળ્યા છે. અને કારણ કે તેમને જે તે જગ્યા પર ખાનગી વાહન ચાલકોના દ્વારા જ તેમને જવું પડી રહ્યું છે, તેના કારણે લોકોને ખૂબ જ રાહ પણ જોવી પડી રહી છે, લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે. હું તમને બતાવવા માંગીશ કે અત્યારે અમે સમા તળાવ પાસે ઉપસ્થિત છે કે આ તમામ જે મુસાફરો છે કે જે મુસાફરોને કોઈકને અમદાવાદ જવું છે, કોઈકને મહેસાણા જવું છે, કોઈકને અલગ અલગ જગ્યા પર જવું છે, પરંતુ તેમને વાહન નથી મળી રહ્યા અને જેને વાહન મળી રહ્યા છે ત્યાં બેફામ લૂંટ ચાલી રહી છે. શું કહેશો, તમને ક્યાં જવું છે? મહેસાણા સાહેબ. શું વાહન મળ્યું છે તમને? નહીં મળ્યું, અર્જન્ટ જવાનું છે. અચ્છા, અહીંયા કેટલા વધારે ભાડું માંગે છે? વધારે ભાડું તો વધારે જ માંગે ને ખાનગી વાહનવાળા, કેમ કે એસટી બસ બંધ છે તો પછી એટલે લૂંટફાટ કરે છે. એવું. શું કહે, તમારે ક્યાં જવાનું છે? કુકરાણા. મળે છે વ્હીકલ? મળે છે? નથી મળતું. કેટલી મુશ્કેલી થઈ રહી છે? અત્યારે અહીંથી અમદાવાદ જવું પડે, ત્યાંથી આગળ જવા માટે કંઈ સાધન મળે કે ના મળે એ કશું કહેવાય નહીં. એટલી. અને શું અમદાવાદનું ભાડું શું કે ચાલે? 100 રૂપિયા કે છે. 100-150 રૂપિયા. વાહન ચાલક છે, ત્યાં જ જઈશું અને એ લોકો સાથે વાત કરીશું. નિશ્ચિત અમને જોઈને વાહન ચાલકો ફરાર થઈ જઈ રહ્યા છે, પરંતુ આ વાહન ચાલક પણ છે, જોઈ શકો છો કે અમે જ્યાં જઈશું તો બોલવાનો પ્રયાસ કરીશું. કાકા, ક્યાં જાઓ છો તમે? અમદાવાદ. કેટલા રૂપિયા થાય છે અમદાવાદના અહીંયાથી? 100 રૂપિયા કહે છે. હા, 100 રૂપિયા. દરરોજ તો 80 થાય છે. દરરોજ તો 80 રૂપિયા લે છે. ખબર નહીં, આજે હડતાલ છે એટલે. હડતાલ છે એનો ફાયદો છે. હડતાલ છે એટલે ફાયદો ઉઠાવે છે. ચલો ડ્રાઈવર સાહેબને જ પૂછીએ અમે, જેની વાહન છે તેને જ પૂછીશું આપણે. આજે વાહન ચાલક છે કે જો અમે પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે, તમે કેમ આજે 100 રૂપિયા કેમ લઈ રહ્યા છો? 100 રૂપિયા ચાલે છે. હા, 100 રૂપિયા જ ભાડું છે. દરરોજ 80 રૂપિયા છે અને પેસેન્જર્સ કે છે અમે પણ અપડાઉન કરીએ જ છે, 80 રૂપિયા થાય છે. સાથે સાથે આજે 100 રૂપિયા લીધા છે ભાડું. બધી ગાડીઓ 100 માં ભરાય છે. પણ 100 કેમ? આજે આજના દિવસે 100 કેમ? આજે પબ્લિકનો રસ વધારે છે એટલે ભાડું 100 રૂપિયા. ટ્રાફિક ના હોય તો અમે 60 માં પણ લઈ જઈએ, 50 માં. પહેલો મુદ્દો. બીજો મુદ્દો અમારા આદિવાસી વિસ્તારમાં. નિશ્ચિત. બિલકુલ રવિ, તો ડ્રાઈવર છે જેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે ભાડું આ વખતે રશ પબ્લિકનો વધારે છે, મુસાફરોનો વધારે છે, એટલા માટે અમે 80ના 100 લઈ રહ્યા છીએ. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે રશ ઓછો હોય ત્યારે અમે 50માં પણ લઈ જઈએ છીએ. તો એક વાત તો અહીંયા છે કે પરિસ્થિતિનો ફાયદો સ્વાભાવિક રીતે ખાનગી વાહનો ઉઠાવી રહ્યા છે. તો આ જુઓ સુરતના દ્રશ્યો છે. એસટી નિગમના કર્મચારી ગરબા ગઈને વિરોધ કરી રહ્યા છે. તો હવે સામાન્ય રીતે આ એ જ લોકો છે જે કદાચ તમે મુસાફરી કરતા હો, તેમાં તે કંડક્ટર હશે, ડ્રાઈવર હશે, તમને મુસાફરી કરાવી તમને એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડતા હશે. પરંતુ હવે એક અનોખો રીતે સુરતમાં વિરોધ થઈ રહ્યો છે. તો સુરતમાં ગરબા ગઈને
વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક નજર કરીએ સુરતથી અમારા સંવાદદાતા તેજસ મોદીના રિપોર્ટ પર. એસટીના કર્મચારીઓને પગાર પંચનો લાભ આપવાનો સીધો ઇનકાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો, ત્યારે જે સુરત ડેપો ત્યાં કરી કર્મચારીઓએ ગરબા શરૂ કર્યા છે. જોઈ શકો છો ગરબા ગાઈને પોતાનો વિરોધ અત્યારે તમામ કર્મચારીઓ કરી રહ્યા છે. સુરત ડેપો પર દરરોજની 500 જેટલી બસ આવતી હોય છે, પરંતુ જે પ્રકારે આ ચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે તેના કારણે કર્મચારીઓમાં નારાજગી છે અને તેમણે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે અત્યારે ગરબાની શરૂઆત કરી છે. આપ જોકો છો આપણી સાથે લોકો પણ છે, અધિકારીઓ પણ, જે કર્મચારી યુનિયન છે તેમના નેતાઓ, તેમની સાથે વાત કરીએ. ગરબા ગાઈ રહ્યા છો, આપણો ઉત્સવ મનાવી રહ્યા છો કે દુઃખ છે, શું કહેશો? રૂપાણી સાહેબે અમને ઓલરેડી ગરબા ગાતા કરી જ નાખ્યા છે. જ્યારે એમનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે વ્યાપારનું કે એસટી નુકસાન કરે છે, નફા કરતા નિગમોને જ સાતમું વેતન પણ ચૂકવવાનું હોય છે, તો પછી અમારે ગરબા જ ગાવા પડશે, બીજું અમે કરી પણ શું શકીએ. હવે રૂપાણી સાહેબને અમે આ તબક્કે જાણ કરી દઈએ છીએ કે સાહેબ હવે ઇલેક્શન આવી રહ્યું છે, અમારી તમામ બસો પર ઇલેક્શનની રેલીઓમાં કાળા વાવટા લટકશે, કર્મચારીઓ કાળા કપડા સાથે વિરોધ પ્રદર્શન કરશે. ગરબા ગાઈ રહ્યા છો, શું તમને ખુશી છે કે તમારી માંગણી સ્વીકારવામાં નથી આવી, શું કહેશો? ના, આજે ખુશીનો દિવસ છે જ નહીં સાહેબ, આજે અમારા દુઃખનો દિવસ આવી ગયો છે. રૂપાણી સાહેબ અમને ગરબા ગાતા કરી નાખ્યા છે, રોડ પર લાવી દીધા છે, કારણ કે સસ્તામાં સસ્તા ગરબા જ છે. શું કહેશો, કયા પ્રકારે તમે વિરોધ કરશો? હવે આજે તો હમણાં ગરબા ગયે છે, પણ સાંજે સરકારને ગરબા ગવડાવશું અમે. આજે સાંજ સુધી કે આવતીકાલ સુધી કોઈ નિર્ણય નહીં આવશે તો આક્રમકતા વાળા બી કાર્યક્રમ આવશું. એસટી નિગમની જે 20,000 મહિલાઓ છે તે બી રોડ પર ઉતરશે, અમારો પરિવાર પણ રોડ પર ઉતરશે. સરકાર જાણી લે આ એસટી નો કામદાર છે, જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી એકેય બહેનું ચાલશે નહીં. તો સ્પષ્ટપણે ગરબા ગાઈને તમામ કર્મચારીઓ પોતાનો વિરોધ કરી રહ્યા છે કે આજે તો અમે ગરબા ગાઈ રહ્યા છે, પરંતુ ચૂંટણીમાં જે પણ પાર્ટી કે જે પણ સરકાર છે તેને અમારી વાત નથી માની, તેને ગરબા ગાવાનો વારો આવી શકે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.